સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ગામના ખેતરાળી વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચા વચ્ચે હવે રહેણાંક વિસ્તારમાં પણ તેની હાજરી સામે આવી છે. શુક્રવારે રોડ મુક્તેશ્વર મંદિર પાસેની દિવાલ પર દીપડો આરામ કરતા જોવા મળ્યો હતો. આ ઘટનાના 24 કલાકમાં જ શનિવારે મધરાતે ફરી દીપડો રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. જાગીરદાર ફળિયામાં રહેતા કંચનબેન બાલુભાઈ પટેલના મકાનની બાજુમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મધરાતે 1:15 વાગ્યાની આસપાસ દીપડો કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં દીપડો રસ્તા પર નિર્ભર્યતાથી બેઠેલો જોવા મળે છે. ત્યારબાદ તે મકાનની દિવાલ કૂદીને ત્યાંથી પસાર થઈ જાય છે. મધરાતના સમયે રહેણાંક વિસ્તારમાં દીપડાની લટારના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે અવર જવર કરતા લોકો અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવે તેમજ રાત્રિના સમયે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છે. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.